સમાચારમાં આગળ વાત મોરબીના હળવદમાં રાસાયણિક ખાતર મામલે ફરિયાદ દાખલ થઈ છે। ગોડાઉન સંચાલક, ટ્રક ડ્રાઈવર સહિત 5 સામે ફરિયાદ દાખલ થઈ। મહત્વનું છે કે કયટારામ જાટ, ચેતન રાઠોડ, કાળુભાઈ મુધવા સામે ફરિયાદ દાખલ થઈ છે। ભાજપ નેતા હિમાંગ રાવલના ભાઈ અજય રાવલ સામે ફરિયાદ દાખલ થઈ। જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન છે અજય રાવલ। ખાતર સપ્લાયર જરદીપ તારબુદિયા સામે પણ ફરિયાદ થઈ છે। 7 ડિસેમ્બરે પોલીસે દરોડા પાડી ગોડાઉન ઝડપી પાડ્યું હતું। યુરિયા બેગ બદલીને વેચાણ કરવાનું કૌભાંડ અગાઉ ઝડપાયું હતું। ત્યારે ખેતીવાડી નાયબ નિયામક વિસ્તરણ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે। 1437 યુરિયા બેગ સહિત 25.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। જી રવિ, શું છે આ બાબતે પૂરી વિગતો? જે પ્રકારે વાત કરીએ તો ગત 7 ડિસેમ્બરના રોજ કહી શકાય કે પોલીસે દરોડા પાડી અને એક જે ખાતરનું ગોડાઉન છે તે પકડી પાડ્યું હતું, જેમાં રાસાયણિક ખાતર મામલે હાલ 5 જેટલા જે લોકો છે તેમની વિરુદ્ધ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। જેમાં 1437 જે યુરિયાની બેગ છે, ટ્રક છે, આ સહિત મુદ્દામાલ 25.52 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો હતો। જે ખેડૂતોના હકનું સબસિડી વાળું જે યુરિયા ખાતર છે તે યુરિયા ખાતરની બેગ બદલાવી અને વેચાણ છે તે વેચાણ કરવાનું કૌભાંડ ચાલતું હતું અને પોલીસે આ કૌભાંડ છે તે ઝડપી પાડ્યું હતું। જેમાં જે પુરવઠા વિભાગ અને જે ખેતીવાડી અધિકારીઓ છે તેમને બોલાવી અને આ જે ગોડાઉન છે તેમાં સેમ્પલ લેવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। આ સેમ્પલ બાદ અત્યારે કહી શકાય કે જે સેમ્પલનો રિપોર્ટ આવ્યો હતો તેમાં સ્પષ્ટપણે જે સબસિડી વાળું ખાતર છે તે માલુમ પડતા આખરે ફરિયાદ છે તે ફરિયાદ નોંધાણી હતી અને જે ખેતીવાડી નાયબ નિયામક જે અધિકારી છે તેમના દ્વારા ફરિયાદ છે તે પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। જેમાં અજયભાઈ ભૂપેન્દ્રભાઈ રાવલ ગોડાઉન જે સંચાલક છે તેમના વિરુદ્ધ જે કહી શકાય કે ટ્રક ચાલક છે કાળુભાઈ ખોળાભાઈ મુંધવા, ચેતન રાઠવા અને જયદીપ તારુંબિયા જે ખાતર સપ્લાય કરાર છે તેમની સામે ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અજય રાવલ જે છે તે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન છે અને ભાજપના નેતા જે હિમાંગ રાવલ છે તેમના ભાઈ છે અને કહી શકાય કે હાલ આ જે ફરિયાદ છે તે ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને 5 જેટલા જે આરોપીઓ છે તેમની ફરિયાદના આધારે તેમની ધરપકડની કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। જી રવિ, આભાર આપનો।